પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12માં ભણતા હોય તો પેઇન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો આપણે જોવાનું છે કે ચેપ્ટર 3માં કેવા સવાલો પૂછાઈ શકે. તો ખૂબ મહત્ત્વના સવાલો લઈને આપણી સુધી પહોંચ્યા છીએ કે જેની અંદર તમારે પ્રકરણ 3ના સવાલો યાદ રાખવાના છે. તો આની અંદર એક ખરું ખોટું અને આની અંદરથી 2-3 માર્કના સવાલો પૂછાય છે, એટલે આ ટોટલ 7 માર્કનું ચેપ્ટર બને છે. તો તમારે યાદ રાખવાનું છે, 7 માર્ક્સનું ચેપ્ટર છે અને એ ખૂબમાં એમપી કહી શકાય. બરાબર, તો જોઈએ કેવા સવાલો પૂછાય છે. એ પહેલાં વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને કેવો લાગ્યો તેનો વિડીયો તેના માટે કોમેન્ટ કરો. બરાબર ને? તો ચાલો શરૂ કરીએ છીએ કે જેની અંદર ખરા ખોટા પૂછાઈ શકે છે. છઠ્ઠું ખરું ખોટું જે છે, છઠ્ઠું અથવા 7મું ખરું ખોટું, એ આ સવાલમાંથી આ ચેપ્ટરમાંથી આવવાનું છે. તો યાદ રાખશો. અને લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. વાંચન ખૂબ જરૂરી રહેશે. ત્રીજું ચેપ્ટર જો તમે તૈયારી કરતા હો તો હું તો એમ કહું કે એવી રીતે જ વાંચો કે ભૂલાય નહીં. વાક્યોની અંદર ક્યાંક ફેર પડે ને તો તમે તરત ત્યાં અંડરલાઈન થઈ જવી જોઈએ. અહીંયા હું આમ વાંચું ને તો તરત મને અહીંયા ધંધુકા એવું બ્રેક લાગી જવી જોઈએ. ઓલો કેમ બમ્પ આવે, તો અહીંયા એ રીતે બમ્પ આવે. અને ખબર છે કે આમાંથી ખરું ખોટું પૂછવાનું છે, તો આપણે લાઇન ટુ લાઇનનું વાંચન આ ચેપ્ટરનું ખૂબ જરૂરી છે. તમે ખરા ખોટાના સવાલો જે છે એની અંદર જે ચેપ્ટરો આવે છે એને લાઇન ટુ લાઇન વાંચવાનું રાખો. જે સવાલની અંદરથી ઓબ્જેક્ટિવ આવે છે અથવા જોડકું આવે છે એની અંદર તમે એના વિકલ્પો બનાવો, અથવા તો વન લાઇનર કે જેની અંદર સામે પ્રશ્ન સામે જવાબ, સામે પ્રશ્ન સામે જવાબ, એક એક વાક્ય સામે લખતા જાઓ. બરાબર ને? જરીકામ, સુરત, હકીક, ખંભાત, સંખેડા, કાસ્ટકલા, જળતરકામ, બિકાનેર, તો આવી રીતે ધોળાવીરા, કચ્છ, તો આવી રીતે તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા એવા શબ્દોની સામે શબ્દો, શબ્દોની સામે શબ્દો. જ્યારે આની અંદર તમારે વાંચન, ફક્ત વાંચન કે જેની અંદર તમે વાક્યો આખા યાદ આવવા જોઈએ. તો અહીંયા ધંધુકાને બદલે જો ધોળકા હોય તો સાચું પડે. તો અહીંયા ધોળકા આવે અને આ વિધાન પડી જાય ખોટું. તો આવી રીતે તમને યાદ રહેવું જોઈએ. બરાબર ને? પછી જુઓ, આશાપુરા માતાનો મઠ કચ્છમાં આવેલો છે. બસ અહીંથી આગળ જ વધી જવાનું હોય, પછી એને ઊભું જ ન રહેવાય. મૌર્ય યુગમાં રચાયેલ શાંતિનો સ્તૂપ તો આંધ્ર આવેલો છે. તો અહીંયા આંધ્ર ઉપર બ્રેક લાગી જ જવી જોઈએ. આંધ્રની જગ્યાએ પછી મધ્ય આવવું જોઈએ. તો અહીંયા મધ્ય લખાય તો પછી અહીંયા આમ કરીને આમ વિધાન આવે, પણ એવું કાંઈ મધ્ય તો છે નહીં, તો અહીંયા આમ કરીને આમ થઈ જાય, તો અહીંયા ખોટું બની જાય છે. તો તમારે ખોટું એમ લખવાનું. બરાબર ને? ખરું અથવા ખોટું એમ લખવાનું હોય છે. તો અહીંયા જોઈ શકો છો તમે. પછી જોઈએ પેઇન્ટેડ એપ્લિકેશન. જો ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, સાથે મળે છે તમને પોતાને અનમ્યુટ કરીને સરને સવાલ કરવાની સુવિધા. તમે સરને સવાલ પૂછી શકો અને સર તમને એના જવાબો આપશે. તો આવી રીતે તમે કરી શકો છો. સાથે સાથે જો તમે 11-12 સાયન્સની અંદર અભ્યાસ કરવા માંગો છો તો સમત્વ જેવી સંસ્થા કે જે નીટ અને જી મેન્સની તૈયારી કરવામાં માસ્ટર છે, તમે એક ડિસ્ક્રિપ્શનની લિંક પરથી સમત્વનો સંપર્ક કરી શકો છો. અને સમત્વ તમને માહિતી આપશે કે 11-12 સાયન્સ કિસ ચીઝ કા નામ હૈ. બરાબર ને? સ્કોલરશિપ, તમામ માહિતી, સ્કૂલની માહિતી બધું તમને અહીંથી મળશે. ડિસ્ક્રિપ્શનની લિંક તમને ત્યાં જવાનો રસ્તો બતાવશે. બરાબર ને? તો ચાલો આગળ વધીએ પછીના સવાલ તરફ. તો ફરીથી સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. સાચો જવાબ છે. બરાબર ને? અહીંયા સ્થાપત્ય હોય તો ખોટો જવાબ પડે, તો અહીંયા યાદ રાખવું. મોહેનજોદડો, મરેલાનો ટેકરો, લોથલ, લાસ્ટનો ટીમ્બો, હડપ્પા, શિવનો ખોરાક. બરાબર ને? ક્યુ વધ્યું? બગીચાઓનો પ્રદેશ, ધોળાવીરા. લ્યો, થઈ ગયું. તો આ સવાલ છે એ સાચો છે. બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજ પ્રથમે બંધાયું હતું. એકદમ સાચો જવાબ છે. બરાબર? ચોલ વંશની રાજધાની કઈ હતી? થંજાવુર. અને થંજાવુરની અંદર ચોલ વંશે રાજ કર્યું. દક્ષિણનો મહાન રાજવંશ હતો. પછી જોઈએ, આજે આપણે હડપ્પા સમયની લિપિને આજે ઉકેલી શક્યા અહીંયા નથી આવે ભાઈ. બરાબર? તો હાસું બને, પણ આ તો ખોટું છે. બરાબર? તો એવી રીતે તમે લખી છો. સાચી એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે. નહીં, સાચી નહીં, સારનાથ. કયું? સારનાથ આવે. બરાબર ને? તો અહીંયા આ જવાબ છે એ ખોટો બની જાય છે. બરાબર? પલ્લવ યુગ ને કલાનો યુગ. નહીં, ગુપ્ત. પ અડધો અને તો અહીંયા તમે લખી શકો છો આવી રીતે કે ભાઈ ગુપ્ત વંશ જે છે એ સાચો જવાબ આવે છે.
આવી રીતે તમે લખી શકો તો આ પણ વિધાન થઈ જાય ખોટું. તો આવી રીતે તમારે સવાલનો જવાબ આપવાના છે. પછી જુઓ, કોણાર્કનું સૂર્ય મંદિર ભારતમાં નહીં, મોઢેરાનું, બરાબર. સ્થપતિ હોય એ સ્થાપત્યની અંદર ભાગ લે, સાચું. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાય છે, ખોટું. ગોપુરમ તો ભાઈ દરવાજો છે, દ્વાર છે, દ્વાર, બરાબર ને. અહીંયા સાચો જવાબ આવે વાસ્તુ. બસ, તો તમારે આવી રીતે સાચું જોઈએ, જ્યાં જ્યાં આમ બ્રેક લાગી જવી જોઈએ, આપણે સ્પીડમાં જવાનું નથી. ચાલો, સૂર્ય મંદિર, મોઢેરા, કાળા પેગળ નહીં, બૃહદેશ્વર, બૃહદેશ્વર. આમ યાદ આવી જવું જોઈએ, અહીંયા આમ કરીને આમ સીધી બ્રેક લાગી જવી જોઈએ જ્યાં પણ પ્રોબ્લેમ હોય ત્યાં. માઉન્ટ આબુના દેલવાડાના દેરા રાજસ્થાનમાં આવેલા છે, સાચું જવાબ છે, બરાબર ને. કાંચી ખાતે આવેલું. મદુરાઈનું મીનાક્ષી મંદિર હંમેશા યાદ રાખવાનું, મદુરાઈ જવાનું, મદુરાઈ અથવા મદુરાઈ, બરાબર ને. કાંચીમાં નથી જવાનું, બરાબર. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. તો આ થયા તમારા ખરા ખોટાના એક્ઝામ્પલ્સ, અને આવી રીતે તમને ખરા ખોટા પૂછી શકે છે. જુઓ, મોઢેરાનું સૂર્ય મંદિરની નક્કાશી જે છે એ ઈરાની શૈલીની અંદર છે, અને સહસ્ત્રલિંગ તળાવ વિરમગામમાં નહીં, પાટણમાં પટોળા અને સહસ્ત્રલિંગ તળાવ બંને આવેલા છે, જે સિદ્ધરાજ જયસિંહની અંદર સોલંકી યુગની અંદર બન્યા હતા. તો અહીંયા તમે આ બધું લખી શકો. આવી ગયા છીએ આપણે મુદ્દાસર સવાલમાં, અને વિભાગ સી માં પહેલો પ્રશ્ન એટલે કે 38 અને 39માં પ્રશ્નની અંદર તમને ચિત્ર આપેલું હશે. આ ફરજિયાત છે, યાદ રાખજો ભાઈ, ચિત્ર આપેલું જ હશે અને તમારે ચિત્ર ઉપરથી 3 સવાલના જવાબ આપવાના હશે, અથવા તો તમને એની અંદર બીજા 2 સવાલ પૂછી શકે, નાના હોય તો બીજા 4 સવાલ પૂછી શકે, બરાબર ને. તો અહીંયા જુઓ, સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે અને બુદ્ધ ધર્મનું મહત્વનું સ્થળ છે. પતી ગયું, 3 માર્ક પાકા થઈ ગયા. બની શકે કે ભાઈ તમને ચિત્ર જ પૂછાય. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક આપેલી છે, ચાલે છે ખાસ ઓફર, એનો ફાયદો ઉઠાવો, બરાબર ને. આગળ વધીએ તો સમત્વ સ્કૂલ જે છે તે જી મેન્સ અને નીટની તૈયારી કરાવે છે, અને સાયન્સના ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ ડિસ્ક્રિપ્શનની લિંક દ્વારા તેના સુધી વધુ માહિતી માટે પહોંચી શકે છે, બરાબર. આપણે આગળ વધીએ છીએ. ભાઈ, મોઢેરાનું સૂર્ય મંદિર M3 IMP છે ભાઈ, M³ IMP, અને તમે જોઈ શકો છો શું કામ. ગુજરાતની અંદર મોઢેરાનો પરિચય, મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર, ટૂંક નોંધ લખો, અથવા ઈરાની શૈલીની અંદર તેની અંદર આવેલું છે તે મંદિરનો પરિચય આપો. મોઢેરા બોલ્યા વગર જ પૂછી લે, બોલો, તો તમે આ લખી શકો, બરાબર. આગળના પ્રશ્નોની અંદર મેં તમને સ્ક્રીનશોટ ટાઈમ આપવાનું ભૂલી ગયો છું, બરાબર. તો એક વખત આપણે શરૂ કરીએ, પણ એની અંદર તો કાંઈ હતું નહીં એવું. ચિત્ર જે છે એ તો હાવ આસાન છે, બરાબર, અને તમને ખબર પડી જાય. તો એનો મતલબ એ થયો કે આપણે હવેથી સ્ક્રીનશોટ ટાઈમ યાદ રાખવાનો છે. તો લ્યો, સ્ક્રીનશોટ પાડો. બહુ મહત્વનો સવાલ છે આ, અને આની અંદર ખાસ વાંચન કરવાનું છે. ડન છે? ચાલો, તો આવી રીતે લખવાનું છે. વધારાના મુદ્દા અહીંયા આપેલા છે, સાથે સાથે કરી જ લેજો. 12 વિવિધ મૂર્તિઓ હતી ભાઈ, મૂર્તિ પછી ચોરાઈ ગઈ અને પછી અત્યારે જર્જરહિત અવસ્થામાં છે, અને 8 જેટલા શું કહેવાય ચારે બાજુ જળકુંડ આવે, નાના 108 જેટલા જળકુંડ આવેલા હતા. નકશીકામ ઈરાની શૈલીમાં જોવા મળે છે, અને ઉષાના સંધ્યત્રાણે દીપમાલાઓ પ્રગટતી હતી, નયનરમ્ય દ્રશ્ય. ખૂબ મહત્વનો સવાલ આ પૂછાશે, જોજો. પ્રાચીન યુગમાં ભારતનું નગર આયોજન, બરાબર, IMP નગર આયોજન, સિટાડેલ ઉપલું ને નીચલું, બરાબર ને, 2 માળ ને 5 માળ ને ઓરડા, એ તમારે લખવાનું છે. આ કોઈ નવી વાત નથી. તો અહીંનો સ્ક્રીનશોટ એ રહા, ટીક ટીક 1 2 and 3, બરાબર ને. પોઝ કરો વિડીયાને અને પછી તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે. પછી આ મુદ્દાનો લઈ લો કે જેની અંદર ટીક ટીક 1 2 and 3, બરાબર ને. તો અહીંયા તમે જોઈ શકો છો, લોથલની અંદર આ તમામ વસ્તુ તમારે પાકી કરવાની થાય. હાથે પકવેલી ઈંટું મળી હતી, આવું બધું મુદ્દાઓ છે ને હાઇલાઇટ કરવાના થોડા, તોય તો તમને માર્ક જે છે એ વધી શકે છે. અગત્યનું બંદર લોથલ, પૂછાઈ ગયેલો સવાલ ને પૂછાઈ પણ શકે, બરાબર ને. તો IMP સવાલ છે. સ્ક્રીનશોટ લઈ લો. લોથલ વિશે યાદ રાખજો. સરસ્વતી નહીં, સાબરમતી અને ભોગાવોની વચ્ચેના પ્રદેશમાં, અમદાવાદની જિલ્લામાં અને ખંભાતથી લગભગ 18 કિલોમીટર દૂર. જોઈ લો, ખોટું હોય તો, બરાબર ને. તો આનો સ્ક્રીનશોટ લો અને આ લખવાનું ભૂલતા નહીં. પછી જોઈએ પરિધિ ચિત્રની અંદર પછી પાછા 3 સવાલ, 3 જ સવાલ તમને પૂછે છે ભાઈ,
3 માર્કના 3 સવાલ. આવું થઈ ગયું હોય ને તો ટૂંક નોંધ લખવી એ કરતાં આ કરવું વધારે સારું. હું તો એમ કહું એકાદું ચિત્ર તમને મળી જાય, બરાબર ને? તો આ ખાસ મહત્વનું ધોળાવીરાનું છે ભાઈ, ક્યાં આવેલું છે એ તમારે યાદ રાખવાનું છે, અને એના 3 માર્ક તમારે રોકડિયા જવા દેવાના નથી. ચિત્ર આવે ને તો માર્ક જવો ન જોઈએ, બીજું કાંઈ નહીં. તો યાદ રાખવાનું છે આપણે. વિઝ્યુલાઇઝેશન જરૂરી છે એના માટે. તમારે જોવાનું ભાઈ, ચિત્ર આમ સામું આવે ને ત્યાં ખબર પડી જવી જોઈએ, બરાબર ને? ધોળાવીરા વિશે માહિતી આપો. તો ધોળાવીરા વિશે માહિતી આપવાની છે. આ મુદ્દો તમે કરશો એટલે તમારો ચિત્રનો પ્રશ્ન પૂરો થઈ જશે, બરાબર ને? તો તમારે ખાસ યાદ રાખવાનું. તો આ થઈ વાત ધોળાવીરાની. પછીનો પ્રશ્ન જોઈએ તો સ્થાપત્ય કલા. આ પણ સવાલ પૂછાઈ ગયેલો છે, પૂછાઈ શકે છે, બરાબર? તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અને ધોળાવીરાનો ન લીધો હોય તો પહેલાં એનો લઈ લો, બરાબર ને? ચાલો, પછી આનું થઈ ગયું. હાલો, આ થઈ ગયું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો એ પ્રશ્નની અંદર મંદિરો, જૈન દેરાસરો અને મસ્જિદ 3 વિશે માહિતી આપવાની થાય, બરાબર ને? બધામાં 3 4 એક્ઝામ્પલ લખો તો મને લાગે છે કે ઇનફ છે, બરાબર ને? તમને 3 પૂછે ભાઈ, મંદિર પૂછ્યું અને જૈન દેરાસર ને મસ્જિદ પૂછ્યું, તો હોય તો તમે 3 એમના એક્ઝામ્પલો લખી શકો છો, અને એની અંદર આ બધું તમારે મહત્વનો પ્રશ્ન બની જાય છે. તો ચાલો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે આગળ વધીએ. તો આ 3, બરાબર? પછી એની પછી આ, અને હવે આપણે પછીના પ્રશ્ન આગળ વધીએ. જૈન મંદિરનો પરિચય આપો, 20 તીર્થંકરો ભાઈ, અને બધી માહિતી તમારે આ મુજબ જ લખવાની થાય. 4 મુદ્દાઓ બને છે, અને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો ખરો. તો તમે લખી શકો છો આવી રીતે. જોઈએ આગળનો પ્રશ્ન, જેની અંદર તમારે પેન્ટેડની માહિતી મેં તમને આપી દીધી છે, સમત્વની પણ માહિતી આપી દીધી છે. વધારે માહિતી જોતી હોય તમે લખી શકો છો, ડિસ્ક્રિપ્શનની લિંક ઉપરથી ટિક કરો અને ત્યાં પહોંચી જાઓ, બરાબર ને? પછી જો ગુફાની અંદર તમને આ પ્રશ્ન પૂછાયેલો છે ભાઈ, અને આ પ્રશ્ન પૂછાય તો એની અંદર તમારે ગુફાઓ ટૂંકમાં જણાવવાની છે, બરાબર ને? બાકીની મુખ્ય 3 કે 4 ગુફાઓ લખીને બાકીના નામ લખી જો ને તો હાલે, બરાબર ને? તો આ વાત થઈ, મેં આઈએમપી લખ્યું અને હવે તમારે એની માહિતી લખવાની છે. તો આવી રીતે સ્ક્રીનશોટ પાડવાનો, બરાબર? અને પછી પાછું બીજા પેજનો સ્ક્રીનશોટ પાડવાનો. જિંજુરી જર યાદ રાખવાનું. તમને ખાલી જિંજુરી જર પૂછી લે ભાઈ કે જિંજુરી જર શું છે. 3 આની અંદર એવું પણ બની શકે કે 3 વસ્તુ તમને પૂછે ટૂંકમાં. તો તમારે 3 લખવી પડે, તો 3 3 માર્ક રીતે પૂછી શકે, બરાબર ને? તો એ થયું. જુઓ પાછું આવી ગયું મસ્જિદની અંદર. તમને આવી રીતે ઘણા બધા તમને આપેલા છે, અને એ જે તમારે લિનર સ્કેચ જેને કહેવાય, જેને રેખાચિત્રો કહેવાય, એ તમારે યાદ રાખવાના છે, બરાબર ને? તો એ થયું. પછીનો મુદ્દો છે કે જેની અંદર તમારે સ્તુપ્ત બતાવવાના છે. તો સ્તુપ્ત આઈએમપી સવાલ છે, અને સ્તુપ્ત તમારે લખવાનું છે. પછીનો સવાલ છે ગોપુરમ, પૂછાયેલો છે અને પૂછાઈ શકે છે, આઈએમપી સવાલ છે, અને એ તમારે લખવાનો છે. ડન છે? તો આ સવાલ થયા. અને પછી જો આગળ મારે કેવું હોય તો મોહેનજોદડો ખૂબ મહત્વનો સવાલ છે, અને એ તમારે લખવાનો છે, બરાબર ને? આ M5 આઈએમપી છે ભાઈ. M3 તો આપ્યા ને, M5 આઈએમપી છે, બરાબર? તો તમે આ પણ લખી શકો છો. જોઈએ એની અંદર શું શું આવે. રસ્તાઓ આવે, એ રસ્તાઓ વિશે લખો. પહેલાં સ્ક્રીનશોટ પાડો, રસ્તાઓ વિશે એટલું લખવાનું. રસ્તા ઉપર લખી લીધું. પછી તમારે લખવાનું ગટરો વિશેના લખ્યા મુદ્દા, અને પછી તમારે ગટરોના મુદ્દા પૂરા થાય પછી તમારે કરવાનું પૂરું. લ્યો, આટલા સવાલો હતા કે જે ખૂબ આઈએમપી હતા. તો આના વિશે તમે વ્યવસ્થિત તૈયારી કરજો, અને તમને આ સવાલો જે છે મેં આપ્યા એના સ્ક્રીનશોટ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કેમ મુદ્દા પાડવા, કેમ મુદ્દા લખવા. તો આવી જ રીતે આપણે બધા પ્રશ્નપત્રો જે છે, બધા જ પ્રશ્નપત્રોની અંદર બધા જ પ્રકરણ જે છે એની માહિતી આપણે આપતા રહીશું. બન્યા રહો અમારી સાથે. મળીએ છીએ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા આપો, બરાબર? ઓકે. Painted, Painless Learning.